માની સ્તુતિ કરવા લાગ્યા છે એટલે માં તરત જ પોતાના બાળકોથી માં શક્તિ પોતાના સંતાનોનું વહિત થતું હોય ત્યારે માં એની સહાયક બનીને હંમેશા માટે એની સાથે ખડા પગે ઊભી રહી છે. માં ભગવતી પ્રસન્ન થયા દેવતાઓની સહાયના ઝાંખના કરવા માટે તમારે દેવી કહે તમારી શું ઈચ્છા છે, શું સંતાપ છે તમારું, તમારા સંતાપને મટાડવા માટે હું આવી છું. તમારી જે કાંઈ પણ ચિંતા હોય એ તમે મને કહો. કિમ વર્ણયાવતવ રૂપમ ચિંત્યમેત કિમ ચાતિ વર્યમસુ રક્ષયકારી ચાહવે સુચરિતાન્તવાદ્ભુતાની સર્વેષુ દેવ્યસુ હે દેવી, અચિંત્ય રૂપનું અસરોને નાશ કરનારનું મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ દૈન્ય સમક્ષ યુદ્ધમાં પ્રગટ કરેલા તમારા અદ્ભુત ચરિત્રનું વર્ણન અમે કેવી રીતે કરી શકીએ. હે ભગવતી, અસુરોએ અમારું સર્વસ્વ છીનવી લીધું છે. હે માં, તમારાથી વિખૂટા પડેલા અમે ફરી તમારા ચરણે આવ્યા છે માં, માટે અમારું કાર્ય સિદ્ધ કરો. વ્યાસજી કહે છે કે દેવતાઓએ કરેલી સ્તુતિથી દેવી જગદંબા પ્રસન્નચિત્તવાળા થઈ અને દેવીએ પોતાના વિગ્રહમાંથી બીજું એક રૂપ પ્રગટ કર્યું. જ્યારે પાર્વતીના શરીરમાંથી વિગ્રહ રૂપમાં પ્રગટ થયા ત્યારે જગતના લોકો તેને કૌશિકી નામથી બોલાવવા લાગ્યા. પાર્વતીના શરીરમાંથી કૌશિકીની પડી જવાથી પાર્વતી ક્ષીણ થઈ ગયા છે. કૌશિકીથી એક શરીરમાંથી પાર્વતીના શરીરમાંથી કૌશિકીનું શરીર અલગ પડતા પાર્વતીજી ક્ષીણ થઈ જાય છે અને કાળા પડી જાય છે. એટલા માટે એ દેવીનું નામ કાળિકા રાખ્યું છે. બોલ્યો શ્રી મહાકાળી માત કી જય. આમ પોતાના સંતાનો માટે એ ઘરની માતાઓ પણ અનેક પ્રકારના સ્વરૂપો લઈ અને પોતાના બાળકોનું રક્ષણ કરતા હોય છે. ભગવતી જગદંબા દેવતાઓને હસીને કહેવા લાગ્યા, હવે તમે નિર્ભય બની તમારા સ્થાને નિવાસ કરો. હું અધમ શત્રુઓનો સંહાર કરીશ. કૌશિકી સિંહ પર સવારી કરી શત્રુઓના નગર તરફ જવા પ્રયાણ કરે છે. સાથે કાલિકાને પણ લીધા અને નગર પાસે જઈ યુદ્ધનું જે સ્થળ હતું એ સ્થળ પાસે જઈ ત્યારે શુંભના સેવક ચંડ અને મુંડ નામના એ શુંભના સેવક છે એ દેવીની